નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે આવી ગયા છે પાંજરાપોળ. 13 ઓક્ટોબર આજે નો દિવસ છે અને આપણે જઈએ છીએ હવે પાંજરાપોળની અંદર ગાયોના વિભાગમાં, કે જ્યાં આપણે જોઈએ બધી ગાયો મસ્ત છાંયડામાં જઈને બેઠી લાગે છે. આગળ કોઈ દેખાતું નથી. ઓકે, આવી રહી. બધી એકદમ મસ્ત શાંતિથી આરામ કરી રહી છે. બધીને આપણે જોઈ લઈશું, કોઈને કંઈ તકલીફ પડી હોય કે કંઈ નહીં. ઓહો, આને માટી આવી ગઈ છે. ચલો આપણે આને માટી બેસાડી દઈએ. ઓલા ભાઈનો ફોન આવ્યો હતો અને બહાર કાઢી લઈએ. થોડીક જ વારમાં આપણે તરત બેસાડી દઈશું. આ ગાયને બિચારીને પેશાબનો પ્રોબ્લેમ હતો, આપણે માટી બેસાડી લઈએ છીએ, પણ તો પણ બહાર લઈ જઈને આપણે ટાંકા લેવા જ પડશે. ખોટું કદાચ હોય નહીં, પાછળથી બહાર નીકળી જશે તો પહેલાં આપણે ધોઈ નાખીએ, થોડી ધોઈ પછી માટી બેસાડી દઈશું. પેશાબના પ્રોબ્લેમના કારણે અને માટી બહાર આવી જાય છે. આ વેતરમાં આવે ત્યારે બહાર આવે છે. એનું માલિક આપણા ત્યાં મૂકી ગયા છે. આપણે આને અંદર નાખીને બહાર રાખી એની ધ્યાન રાખશું કે જેનેથી એને સરળતા પડે. આને ખોરાક પણ અલગ રીતે આપવામાં આવશે અને હવે પછી આનું અલગ પર્સનલ કેર કરવામાં આવશે. તમે જુઓ છો કેવી રીતે પેશાબ નીકળી ગયો અને હવે આપણે ટાંકા લઈ લઈશું. પહેલાં જેવું છે નહીં. હવે તમારે પણ આવા જ કોઈ પણ દાન પુણ્યના કામ કરવા હોય કે કંઈ પણ વસ્તુ હોય, આજે જ પધારો ધોળકા ખોડા ઢોર પાંજરાપોળ.